કરોડો રેશન કાર્ડ ધારકો માટે આવ્યા મોટા સમાચાર। મિત્રો, રેશન કાર્ડ ધારકો માટે ખૂબ જ ઉપયોગી સમાચાર। તમે ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા તેવા સમાચાર તમારી સામે આવ્યા છે। મિત્રો, મફત રાશનની અંદર વસ્તુઓ વધવા જઈ રહ્યા છે। હવે આવનારા સમયની અંદર મફત રાશનની અંદર તમને વધારે વસ્તુ મળવા પાત્ર થશે। ત્યાર પછી રાશનના જથ્થાની અંદર મોટો વધારો કરી દેવામાં આવશે। રાશનના જથ્થાની અંદર મોટો વધારો કરવામાં આવ્યો છે। ત્યાર પછી કેવાયસી ફરજિયાત કરી દેવામાં આવ્યું છે। હવે જે લોકોના કેવાયસી નહીં હોય તેમનું કાર્ડ બંધ કરી દેવામાં આવશે। ત્યાર પછી મિત્રો ખૂબ મોટા સમાચાર, તો કે ડુપ્લિકેટ અને ખોટા નામોને દૂર કરવામાં આવશે। જે લોકો ડુપ્લિકેટ રેશન કાર્ડ વાપરતા હતા, ખોટા નામો રાશન કાર્ડ ની અંદર હતા, તેમના રાશન કાર્ડ બંધ કરી દેવામાં આવશે। અને મોટામાં મોટા સમાચાર દોસ્તો, તમારા માટે નાણાકીય મદદ ઉપલબ્ધ કરવામાં આવશે। મિત્રો, આજના આ એક મોટા સમાચાર તમારા માટે કહી શકાય। આપણે ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા કે દર મહિને એક વ્યક્તિને 1000 રૂપિયા મળવા પાત્ર થશે, પરંતુ દોસ્તો અહીંયા વધારો થવા જઈ રહ્યો છે। 1000 નહીં, પરંતુ તહેવારોની સિઝનની અંદર 2000 રૂપિયા સુધી સહાય સરકાર આપવા તૈયાર થઈ રહી છે। હવે ટૂંક સમયની અંદર તમને આ સમાચાર છે તે હવે જોવા મળશે। તો મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે આ તમામ માહિતી મેળવવાના છે કે આજે આ નવા સમાચાર આવ્યા છે તેની અંદર કંઈક નવા નિયમો ટૂંક સમયની અંદર બદલાવા જઈ રહ્યા છે। રાશન કાર્ડ વિભાગની અંદર હલચલ શરૂ થઈ ચૂકી છે। તો કઈ કઈ વસ્તુ બદલશે? મફત રાશન છે તેની અંદર વધારો કરવામાં આવશે, વસ્તુ વધારો થશે। ત્યાર પછી જથ્થામાં મિત્રો વધારો કરી દેવામાં આવશે। હવે તમને એક વ્યક્તિ દીઠ કેટલો જથ્થો મળશે તેની પણ માહિતી મેળવવાના છે, અને કેવાયસી ફરજિયાત કર્યું છે। અને મિત્રો, દર મહિને 1000 રૂપિયા મળવાના છે તેની પણ આપણે આજના આ નાના એવા વિડીયોની અંદર વાત કરવાના છે। તો દોસ્તો, ખાસ કરીને વિડીયો પૂરો જોજો, જેથી તમને આ તમામે તમામ ટોપિક છે આજના એના ઉપર સરસ માહિતી મળી રહે। શરૂ કરીએ આજના આ વિડીયોની પહેલા ખાસ કરીને નવા મિત્રો અમારી ચેનલની અંદર જોડાણા હોય તો લાઈક કરી દેજો દોસ્તો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। કરોડો રેશન કાર્ડ ધારકો માટે આવ્યા મોટા સમાચાર। સરકાર આ લોકોના નામ કરશે દૂર। જાણો કોના કોના નામ થશે દૂર તેની આપણે માહિતી મેળવીએ। કરોડો ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે જીવન રેખા તરીકે કામ કરતું હોય તો રાશન કાર્ડ છે। રાશન કાર્ડ ધારકો માટે આ એક મોટા સમાચાર કહી શકાય। ખાદ્ય સુરક્ષા મંત્રાલયે તપાસ બાદ રેશન કાર્ડની પ્રક્રિયા છે આખી તેને પારદર્શક બનાવવા અને નકલી કાર્ડને રદ કરવાનો નિર્ણય લીધો છે। આ અંગે ખાદ્ય સુરક્ષા મંત્રાલયે તાજેતરની અંદર નવી માર્ગદર્શિકા બહાર પાડી, જે ડિસેમ્બર 2025 સુધીમાં દેશભરમાં લાગુ કરી દેવામાં આવશે। મિત્રો, મેં તમને આગળ નિયમો જણાવ્યા તે તમામે તમામ નિયમો ડિસેમ્બર એટલે કે 2025 નો હાલ 9મો મહિનો છે, 12મા મહિના સુધીમાં આ તમામે તમામ નિયમો નવી માર્ગદર્શિકા લાગુ પાડી દેવામાં આવશે। આ માર્ગદર્શિકાની અંદર કયા કયા નિયમો છે તેની આપણે વાત કરવાના છીએ। તો આની સીધી અસર કોને થશે? તો કે આની સીધી અસર કરોડો ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને પડશે। જે લોકોને હકીકતમાં અનાજની જરૂર છે, હકીકતમાં લોકોને આ વસ્તુની જરૂર છે, તેવા લોકોને ખૂબ સારો એવો ફાયદો થવાનો છે। અને મિત્રો, આ મંત્રાલય ખાદ્ય સુરક્ષા મંત્રાલય છે તેમના દ્વારા આખી માર્ગદર્શિકા બહાર પાડી દેવામાં આવી છે, અને આ માર્ગદર્શિકાનો અમલ 2025 ના ડિસેમ્બર મહિના સુધીમાં લાગુ કરી દેવામાં આવશે। પ્રથમ નંબર વાત કરીએ તો કે મફત રાશનમાં નવી વસ્તુનો સમાવેશ। કઈ કઈ નવી વસ્તુઓનો સમાવેશ થશે? તો કે હવે હવે રેશન કાર્ડ ધારકોને માત્ર ઘઉં ચોખા નહીં, પણ મીઠું, બાજરી અને રસોઈની તેલ જેવી વસ્તુઓ મળશે તેના મિત્રો સમાવેશ કરવામાં આવશે। ઘણા રાજ્યોની અંદર આ મફતમાં હશે, જ્યારે ઘણા રાજ્યોની અંદર આની અંદર સબસિડી આપવામાં આવશે, જ્યારે કેટલાક રાજ્યોની અંદર સબસિડીના દરે ઉપલબ્ધ કરવામાં આવશે। વાત કરીએ તો કે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના સાથે સંકળાયેલ પરિવારોને ગેસ સિલિન્ડર ડિસ્કાઉન્ટ અથવા તો મફતમાં આપવાની સુવિધા મળી શકે છે। મિત્રો, આ યોજના ટૂંક સમયની અંદર લાગુ થવા જઈ રહી છે। ત્યાર પછી બીજા નંબરની વાત કરીએ તો કે રાશનના જથ્થામાં વધારો ખૂબ જ સારો એવો મિત્રો આ આપણા માટે ફાયદો કહી શકાય। રેશન કાર્ડ ધારકો માટે ફાયદો કરી શકાય કે રાશનમાં અંદર વધારો થઈ રહ્યો છે, જથ્થો અત્યારે ખૂબ ઓછો થઈ ગયો છે। એમાં આ મહિને તો મિત્રો માત્ર 1 કિલો ચોખા મળે છે, તો રાશનમાં વધારો થશે। સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર મિત્રો, તેના જે કર્મચારીઓ હોય તેની પાસેથી મળેલી માહિતી અનુસાર
પહેલા પ્રતિ વ્યક્તિએ 5 કિલો ઘઉં અને ચોખા ઉપલબ્ધ થતા હતા, પરંતુ તેને વધારીને હવે 7 કિલો કરવાની યોજના ટૂંક સમયની અંદર આવી રહી છે. કેટલા? તો કે 7 કિલો અનાજ છે તે વ્યક્તિ દીઠ મળવા પાત્ર થશે. આનાથી મોટા પરિવારને રાહત મળશે અને પોષણ સ્તરની અંદર સુધારો થશે. તો આ તો આપણો બીજા નંબરનો મુખ્ય મુદ્દો. ત્યાર પછી હવે જોઈએ તો કે કેવાયસી હવે ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. રાશન કાર્ડની અંદર કેવાયસી હવે ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. રાશન સંબંધિત તમામ લાભો લેવા માટે હવે કેવાયસી ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. આમાં આધાર અને જરૂરી દસ્તાવેજોની ડિજિટલ ચકાસણીની પ્રક્રિયાનો સમાવેશ થાય છે. જે લોકો આ પ્રક્રિયા સમયસર પૂર્ણ નહીં કરે તેમના નામ યાદીમાંથી દૂર કરી દેવામાં આવશે. તો આ તો આપણો મેન બીજો મુખ્ય ટોપિક. ત્યાર પછી તો કે ડુપ્લિકેટ અને ખોટા નામો ધારણ કરવામાં આવેલા રાશન કાર્ડો છે તેમને બંધ કરવામાં આવશે. સરકારે સ્પષ્ટ રીતે જણાવી દીધું કે પરિણીત પુરુષો, પરિણીત સ્ત્રીઓ અથવા તો મૃત સભ્યો અથવા તો અન્યત્ર સ્થાયી થયેલા લોકોના નામ રાશન કાર્ડમાંથી દૂર કરવામાં આવશે. સોરી, પરિણીત પુરુષો નહીં, પરંતુ પરિણીત સ્ત્રીઓ છે, ત્યાર પછી મૃત્યુ પામેલા છે અથવા તો અન્ય જગ્યાએ જે સ્થળાંતર પામેલા લોકો છે તેવા લોકોના નામ રાશન કાર્ડમાંથી દૂર કરવામાં આવશે. તેનો હેતુ ફક્ત વાસ્તવિક લાભાર્થીઓને જ સુવિધા પૂરી પાડવાનો રહેશે. અને આપણો મુખ્ય મેઇન ટોપિક ઘણા સમયથી ચર્ચામાં હતો કે રાશન કાર્ડ ધારકોને દર મહિને 1000 રૂપિયા મળશે. તો મિત્રો આની પણ નવા આજે આપણી ગાઈડલાઇન્સ જાહેર કરવામાં આવી છે તેની અંદર ઉપલબ્ધ કરવામાં આવ્યો છે કે ખાદ્ય પદાર્થોની સાથે સાથે મિત્રો વસ્તુ બંધ નહીં થાય, અનાજ બંધ નહીં થાય તો પણ 1000 રૂપિયા મળવા પાત્ર થશે. દર મહિને 1000 રૂપિયાની સીધી નાણાકીય સહાય મળવા પાત્ર થશે. પરિવારોના બેંક ખાતામાં મોકલવામાં આવશે. માત્ર એક વ્યક્તિ દીઠ 1000 રૂપિયા એવું નહીં, પરંતુ મિત્રો એક રેશન કાર્ડ દીઠ 1000 રૂપિયા છે તે મોકલવામાં આવશે. મુખ્ય વ્યક્તિ છે તેમના બેંક એકાઉન્ટની અંદર 1000 રૂપિયા નાખવામાં આવશે. અને ખાસ કરીને તહેવારો દરમિયાન આ રકમ છે તે વધારીને 2000 રૂપિયા પણ કરી દેવામાં આવશે. આવું આ ગાઈડલાઇન્સની અંદર કહેવામાં આવ્યું છે. સરકારનો દાવો છે કે આ ફેરફારો વિતરણ વ્યવસ્થાને વધુ પારદર્શક બનાવશે અને ફક્ત જરૂરિયાતમંદ લોકોને જ સંપૂર્ણ લાભ મળે તેવું આ ગાઈડલાઇન્સની અંદર ઉમેરવામાં આવ્યું છે. તો મિત્રો આ આપણા માટે ખૂબ જ સારા સમાચાર કહી શકાય, સારી એવી નવી અપડેટ તમારા માટે કહી શકાય, કેમ કે રાશન કાર્ડ ધારકની અંદર ઘણા બધા સુધારા આવનારા 2026 ની અંદર થવા જઈ રહ્યા છે. ઘણા બધા રાશન કાર્ડો બંધ થવા જઈ રહ્યા છે અને જે લોકોને હકીકતમાં જરૂર છે તેવા લોકો માટે આ યોજના છે તે ખૂબ જ લાભદાયક થવાની છે. તો આની અંદર મિત્રો ખૂબ સારી એવી માહિતી હતી આજના આ વિડીયોની અંદર. તમને વિડીયો પસંદ આવ્યો છે જરૂરથી મિત્રો વિડીયો પસંદ આવ્યો છે એક લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. નવા મિત્રો અમારી ચેનલ સાથે જો જોડાણા હોય તો દોસ્તો આપણે અહીંયા મોટા ભાગે રાશન કાર્ડને લગતી નવી અપડેટ લઈને દરરોજ આવતા હોઈએ છીએ. તો ખાસ કરીને અમારી ચેનલ સાથે દોસ્તો જોડાયેલા રહેજો, જેથી તમને આ માહિતી મળતી રહે અને નવા વિડીયો છે તે સમયસર તમારા મોબાઈલની અંદર આવતા રહે. તો ફરી મળશું દોસ્તો નવા વિડીયો સાથે, નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી તમામ મિત્રોને જય હિન્દ, જય ભારત.